ક્યારે વિચાર્યું છે કે ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ હોવા છતાં વેચાણ કેમ સાવ ઓછું થાય છે? આજે આપણે એ જ રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ. 2026માં ઇન્સ્ટાગ્રામ પર જીતવા માટે જૂની રમતના નિયમો હવે કામ નહીં લાગે. ચાલો સમજીએ કે કેવી રીતે ફોલોઅર્સને સાચા ગ્રાહકોમાં ફેરવી શકાય. ચલો એકદમ સાચી વાત કરીએ. એક ઇન્ફ્લુએન્સર છે આરી.મંચ. એના 26 લાખ ફોલોઅર્સ હતા. તમે વિચારશો કે એની ફેશન બ્રાન્ડ તો ધૂમ મચાવતી હશે, બરાબર? પણ થયું એવું કે એના માત્ર 35 ટી-શર્ટ વેચાયા. આ એક મોટો સવાલ છે. આટલા બધા લોકો ફોલો કરતા હોવા છતાં આવું કેમ? તો આનું કારણ એકદમ સીધું અને સરળ છે. ઇન્સ્ટાગ્રામ એ હવે એ રહ્યું જ નથી જે આપણે વિચારતા હતા. જે યુક્તિઓ 2-3 વર્ષ પહેલાં કામ કરતી હતી તે હવે સાવ નકામી થઈ ગઈ છે. પ્લેટફોર્મ એકદમ નવા એન્જિન પર ચાલી રહ્યું છે અને જો આપણે આ બદલાવને નહીં સમજીએ તો આપણે પાછળ રહી જઈશું. તો ચાલો આના પહેલા ભાગમાં ઉતરીએ. ઇન્સ્ટાગ્રામની આ નવી દુનિયા, આ નવી વાસ્તવિકતા આખરે છે શું? ચાલો સમજીએ કે આ પ્લેટફોર્મ બરાબર કેવી રીતે બદલાયું છે. પહેલાં ઇન્સ્ટાગ્રામ કેવું હતું? જાણે કે આપણી પર્સનલ ફોટો એલ્બમ. મિત્રો શું કરે છે, ક્યાં ફરે છે એ જોવાની જગ્યા. પણ હવે એ એક મોટો મોલ બની ગયું છે. એક ગૂગલ જેવું ડિસ્કવરી એન્જિન. લોકો હવે ત્યાં નવા વિચારો, નવી પ્રોડક્ટ્સ અને પ્રેરણા શોધવા આવે છે. એટલે હવે એલ્ગોરિધમ એ નથી જોતું કે કોને ફોલો કરવામાં આવે છે, પણ એ જુએ છે કે શું શોધવામાં આવી રહ્યું છે. સારું, તો હવે જ્યારે આપણને ખબર છે કે આ એક ડિસ્કવરી એન્જિન છે, તો સવાલ એ છે કે એમાં માસ્ટર કેવી રીતે બનવું? ચાલો જોઈએ કે આ નવા એલ્ગોરિધમ સાથે તાલમેલ કેવી રીતે બેસાડવો. આને સમજવા માટે આપણે એલ્ગોરિધમની ભાષા શીખવી પડશે. અને એ ભાષા છે રેન્કિંગ સિગ્નલ્સ. સીધા શબ્દોમાં કહીએ તો આ એવા ઈશારા છે જે લોકોની ક્રિયાઓ દ્વારા એલ્ગોરિધમને મળે છે. આ જ ઈશારા નક્કી કરે છે કે તમારી પોસ્ટ હજારો લોકો જોશે કે માત્ર થોડાક. અને અહીંયા જ મોટા ભાગના લોકો ભૂલ કરે છે. જુઓ, 2026માં રમત સાવ બદલાઈ ગઈ છે. નંબર 1 પર છે લોકો કેટલી વાર સુધી વિડીયો જુએ છે, એટલે કે વોચ ટાઈમ, અને કેટલા લોકો શેર કરે છે. આ સૌથી મજબૂત સિગ્નલ છે. એના પછી આવે છે સેવ્સ અને કોમેન્ટ્સ. અને લાઇક્સ? અરે એ તો હવે લિસ્ટમાં સૌથી નીચે છે. તો લાઇક્સ પાછળ ભાગવાનું હવે બંધ. આ એક વાત મગજમાં બરાબર બેસાડી દેવા જેવી છે. જો તમારી પોસ્ટની પહોંચ ઘટી રહી છે તો એનો મતલબ એ નથી કે ઇન્સ્ટાગ્રામ તમને સજા આપી રહ્યું છે. ના, એ તો ખાલી એક ઇશારો છે. એ કહે છે કે હેલો, તમારું કન્ટેન્ટ કામ નથી કરી રહ્યું, એને સુધારો. સિગ્નલ સુધારો, પહોંચ આપોઆપ સુધરશે. આપણે બધા પહેલાં શું કરતા હતા? ઢગલો હેશટેગ્સ ભરી દેતા હતા, બરાબર ને? પણ એ જમાનો ગયો. હવે ઇન્સ્ટાગ્રામ તમારા કેપ્શનને વાંચે છે બિલકુલ ગૂગલની જેમ. એટલે હવે લાંબા, વિગતવાર અને જેમાં સાચા કીવર્ડ્સ હોય એવા કેપ્શન્સ લખવા ખૂબ જ જરૂરી છે. આ જ નવો એસઈઓ છે. તો પછી હેશટેગ્સનું શું? કેટલા વાપરવા? જવાબ સાંભળીને નવાઈ લાગશે. ખુદ મેટા કહે છે કે હવે એક પોસ્ટમાં ખાલી 3 થી 5, બસ એટલા જ, પણ એકદમ કામના અને સુસંગત હેશટેગ્સ નાખો. યાદ રાખો, ક્વોલિટી, ક્વોન્ટિટી નહીં. ઓકે, તો માની લો કે તમારા કન્ટેન્ટ દ્વારા લોકોએ તમને શોધી તો લીધા, પણ હવે તેમને રોકી કેવી રીતે રાખવા? તેમનું ધ્યાન કેવી રીતે જાળવવું? એ આવે છે આપણા ત્રીજા ભાગમાં. સૌથી મોટી ભૂલ જે લોકો કરે છે એ છે કે તેઓ ઇન્સ્ટાગ્રામને એક જાહેર ખબરના બોર્ડ જેવું સમજે છે. મારી પ્રોડક્ટ ખરીદો, ખરીદો, ખરીદો. પણ ના, લોકો ત્યાં વાતચીત કરવા આવે છે. એક સર્વે મુજબ 64% ગ્રાહકો ઈચ્છે છે કે બ્રાન્ડ તેમની સાથે જોડાય, વાત કરે, એક સમુદાય બનાવે. અને જોડાણ બનાવવાનો સૌથી સારો રસ્તો કયો? વિડિયો. આંકડો સાંભળીને ચોંકી જશો. ફોટા કે લખેલી પોસ્ટ કરતાં વિડિયો 1200% વધારે શેર થાય છે. આ આંકડાને અવગણી જ ન શકાય. તો સારી રીલ બનાવવી કેવી રીતે? બહુ અઘરું નથી. બસ આ 4 સ્ટેપની રેસિપી યાદ રાખો. પહેલી 2-3 સેકન્ડમાં કંઈક એવું કરો કે લોકો સ્ક્રોલ કરતા અટકી જાય. એને હૂક કહેવાય. બીજું, ફટાફટ તમારી વાર્તા કહો. ત્રીજું, કંઈક કામની, ઉપયોગી ટીપ આપો. અને ચોથું, તેમને સ્પષ્ટપણે કહો કે હવે શું કરવાનું છે. હવે લોકોને અટકાવવા માટે, એટલે કે હૂક માટે, તમે આના જેવી લાઈનો વાપરી શકો છો. જેમ કે, મોટાભાગના લોકો આમ કરે છે, પણ હું કંઈક અલગ કરું છું.
અથવા તમને આના વિશે ખોટી માહિતી આપવામાં આવી છે. આનાથી શું થશે? લોકોની જિજ્ઞાસા વધશે અને તેઓ આખો વિડિયો જોવા માટે મજબૂર થશે. ચાલો હવે સૌથી અગત્યના મુદ્દા પર આવીએ. લોકોને જોડ્યા તો ખરા, એમને રોકી પણ રાખ્યા, પણ એ ફોલોવર્સને ગ્રાહકોમાં કેવી રીતે ફેરવવા? એ છે આપણો ચોથો ભાગ, રૂપાંતરણનો સેતુ બનાવવો. ઘણીવાર લાખો ફોલોવર્સ હોય પણ વેચાણ શૂન્ય. કેમ? આ 4 કારણોમાંથી કોઈ એક હોઈ શકે છે. જરા પોતાની જાતને પૂછી જોજો. શું તમારા ફોલોવર્સ ખરેખર તમારા ગ્રાહકો બની શકે એવા છે? શું લોકોને ખબર પણ છે કે તમે કંઈક વેચી રહ્યા છો? શું તમે તેમના ડર અને સવાલોના જવાબ આપો છો? અને સૌથી જરૂરી, શું તમારી ડીએમ અને કમેન્ટ્સમાં સર્વિસ સારી છે? અને ડીએમમાં વાતચીત માટે આ 3 સ્ટેપનું ટેમ્પલેટ બહુ કામનું છે. કોઈ મેસેજ કરે તો તરત જ એક સવાલ પૂછો, જેમ કે તમારે ઓપ્શન એ જોઈએ છે કે બી? પછી જ્યારે એ જવાબ આપે ત્યારે લિંક આપો અને સાથે એક બીજો સવાલ પૂછો કે તેમનો મુખ્ય ગોલ શું છે. અને છેલ્લે તેમને આગળનો રસ્તો બતાવો, જેમ કે હું તમને અમારી ટીમ સાથે વાત કરાવી શકું છું, બસ કોલ લખીને રિપ્લાય કરો. બસ આટલું જ. અને હવે આપણે આવી ગયા છે અંતિમ અને 5મા ભાગ પર. આ બધી વાતનો સાર શું છે? એક એવો સિદ્ધાંત જે આ બધાને જોડી દે. આખા ખેલનો સાર બસ એક જ વાક્યમાં છે. ઇન્સ્ટાગ્રામનું નવું એલ્ગોરિધમ. એ જટિલતાને નહીં પણ સ્પષ્ટતાને ઇનામ આપે છે. બસ તમારો મેસેજ સાફ રાખો, લોકોને મૂલ્ય આપો અને એવું કન્ટેન્ટ બનાવો જે લોકો ખરેખર શોધતા હોય. બહુ બધી યુક્તિઓ કરવાની કે ટ્રેન્ડ્સ પાછળ ભાગવાની હવે જરૂર નથી. તો આ બધું સાંભળ્યા પછી હવે એક સવાલ. આ અઠવાડિયે તમે કયા એક સિગ્નલને સુધારવા પર ફોકસ કરશો? શું તમે વિડીયોનો જોવાનો સમય વધારશો? કે પછી શેર વધારવા પર કામ કરશો? કે પછી સેવ્સ પર? કારણ કે યાદ રાખજો, એક નાનો સુધારો પણ મોટું પરિણામ લાવી શકે છે.